ચાલો એક એવી જગ્યાની કલ્પના કરીએ, પાણીનો એક સાવ સાંકડો પટ્ટો, પણ એની તાકાત એટલી કે આખી દુનિયાની ધડકણ એના હાથમાં છે. ચાલે તો દુનિયા ચાલે, રોકાય તો દુનિયા રોકાઈ જાય. હા, આજે આપણે વાત કરવાના છીએ એ જ હોર્મુઝની સામુદ્રધ્વનિ વિશે. પણ એક મિનિટ, શું ખરેખર એવું બની શકે? શું માત્ર 33 કિલોમીટર પહોળો દરિયાનો એક ભાગ આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ઘૂંટણીએ પાડી શકે છે? ચાલો આ સવાલની જરા ઊંડાઈમાં ઉતરીએ અને સમજીએ. તો સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આખરે આ હોર્મુઝની સામુદ્રધુની છે શું, અને એવી તો શું ખાસિયત છે એની કે એ આટલી બધી શક્તિશાળી ગણાય છે? જુઓ, હોર્મુઝની સામુદ્રધુની એટલે પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડતો એક સાંકડો દરિયાઈ રસ્તો. હવે એને ચોક પોઈન્ટ કેમ કહે છે? કારણ કે દુનિયાના તેલના વ્યાપારની જે મુખ્ય નસ છે ને, એ બરાબર અહીંથી જ પસાર થાય છે. જરાક દબાય તો આખી દુનિયાનો શ્વાસ રૂંધાઈ જાય. આંકડાની વાત કરીએ તો દરરોજ, જી હા, દરરોજ લગભગ 2 કરોડ બેરલ તેલ અહીંથી પસાર થાય છે. આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. તો આ 2 કરોડ બેરલનો મતલબ શું? બહુ સીધો અને સરળ મતલબ છે. દુનિયામાં દરરોજ જેટલું પણ તેલ વપરાય છે એનો 5મો ભાગ, એટલે કે પૂરા 20% માત્ર ને માત્ર આ એક જ સાંકડા રસ્તા પર નિર્ભર છે. અને બસ આ જ કારણે દુનિયાભરના નિષ્ણાતો આ જગ્યાને માત્ર તેલનો રસ્તો નહીં, પણ આખા વિશ્વના અર્થતંત્રની જીવાદોરી માને છે. પણ વિચારો કે જો આ જીવાદોરી અચાનક કપાઈ જાય તો શું થાય? આની અસરોની સાંકળ કેવી રીતે શરૂ થશે? તો એમાં પહેલો ડોમિનો જે પડશે એ છે તેલના ભાવ. સૌથી પહેલી અને સીધી અસર ત્યાં જ દેખાશે. અને આની સાથે જ આવે છે સૌથી પહેલો ખતરો, ઓઇલ શોક. મતલબ કે દુનિયાભરમાં તેલના સપ્લાયમાં અચાનક એક ઝાટકે મોટો ઘટાડો. અને જેવો સપ્લાય ઘટ્યો એટલે તરત જ તેલના ભાવ આસમાને પહોંચી જશે. અમે અહીં 30થી 50% ઉછાળાની વાત કરી રહ્યા છીએ, અને એ પણ કદાચ રાતોરાત. હવે આ ભાવ વધારાની સામાન્ય જીવન પર શું અસર પડે? ભારત જેવા દેશો જે મોટાભાગનું તેલ બહારથી મંગાવે છે, ત્યાં પેટ્રોલની કિંમત સહેલાઈથી 150થી 200 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે. પણ આ અસર ખાલી પેટ્રોલ પંપ પર જ અટકતી નથી. તેલના વધતા ભાવ એક લહેરની જેમ આખા અર્થતંત્રમાં ફેલાઈ જાય છે, અને એને જ આપણે કહીએ છીએ મોંઘવારી, એટલે કે ફુગાવો. જુઓ, તેલ મોંઘું થયું એટલે ટ્રાન્સપોર્ટ મોંઘું થયું. એના કારણે શાકભાજી, અનાજ, કરિયાણું બધું જ મોંઘું થઈ જાય. વીજળીના બિલ પણ વધી જાય. એટલું જ નહીં, ખેતરોમાં વપરાતા ખાતરો અને ફેક્ટરીઓમાં વપરાતા કેમિકલ્સ પણ મોંઘા થાય, જેની સીધી અસર ઉત્પાદન પર પડે. ટૂંકમાં બધું જ મોંઘું. અને આ પરિસ્થિતિ એક બહુ જ ખતરનાક આર્થિક સંકટને જન્મ આપી શકે છે, જેને અર્થશાસ્ત્રીઓ સ્ટેગફ્લેશન કહે છે. આ એવી હાલત છે જેમાં એક બાજુ મોંઘવારી આસમાને હોય અને બીજી બાજુ દેશનો વિકાસ અટકી જાય અને લોકોની નોકરીઓ છીનવાઈ જાય. સારી, આ તો થઈ ભાવ વધારાની વાત. પણ આ સંકટની બીજી એક બહુ મોટી અસર છે. આખા દુનિયાના વ્યાપાર અને સપ્લાય ચેનનું ખોરવાઈ જવું. એકદમ ગતિરોધ આવી જાય. ચાલો આખી પ્રક્રિયા સમજીએ. રસ્તો બંધ થયો એટલે જહાજોને ફરજિયાતપણે લાંબા અને વધારે ખર્ચાળ રસ્તા લેવા પડે. એના કારણે માલ સામાન પહોંચવામાં મોડું થાય. ફેક્ટરીઓને સમયસર કાચો માલ ન મળે. પરિણામે ઉત્પાદન અટકી જાય અને છેવટે કારખાનાઓ પર તાળા લાગી જાય. અને આની અસર સીધી લોકોના ભોજનની થાળી પર પણ પડે છે. એક અંદાજ છે કે આનાથી દુનિયાભરમાં ખાવા પીવાની ચીજવસ્તુઓના ભાવમાં 3% કે એનાથી પણ વધુનો વધારો થઈ શકે છે. ગરીબ દેશોમાં તો ભૂખમરાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અને હવે આવે છે આ સંકટનો અંતિમ તબક્કો. એ તબક્કો જ્યાં એની અસર સીધી શેરબજારો અને સામાન્ય લોકોના ઘર સુધી પહોંચે છે. જ્યારે અર્થતંત્રમાં આવી ગંભીર અનિશ્ચિતતા ફેલાય છે, ત્યારે રોકાણકારો ગભરાઈ જાય છે. અને આ ડરને કારણે તેઓ મોટા પાયે પોતાના શેર વેચવાનું શરૂ કરી દે છે, જેનાથી દુનિયાભરના શેરબજારોમાં મોટો કડાકો બોલી શકે છે. અને જે કારખાનાઓ પેલી સપ્લાય ચેન તૂટવાથી બંધ પડ્યા હતા, એની સીધી કિંમત સામાન્ય માણસે ચૂકવવી પડે છે. લાખો લોકો પોતાની નોકરી ગુમાવી શકે છે. પરિણામે બેરોજગારીની એક મોટી સમસ્યા સામે આવીને ઊભી રહે છે.
આ આખા ઘટનાક્રમની છેલ્લી અને સૌથી ગંભીર અસર સામાન્ય માણસ પર જ પડે છે. એક તરફ મોંઘવારી અને બીજી તરફ બેરોજગારી. આ બે પાસા વચ્ચે સામાન્ય ઘરનું બજેટ પળભરમાં વેરવિખેર થઈ જાય છે. અને આ બધી ચર્ચા આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું આપણું આખું વૈશ્વિક અર્થતંત્ર પાણીના એક સાંકડા માર્ગ પર આટલી હદે નિર્ભર હોવું જોઈએ? શું આ જે પરસ્પર નિર્ભરતા છે તે આપણી તાકાત છે કે પછી એ જ આપણી સૌથી મોટી નબળાઈ બની ગઈ છે? આ સવાલ પર વિચારવા જેવું છે, ખરું ને?